તો બાપુ અહીંયા આપને કેટલો ટાઈમ થયો બાપુ? અહીંયા લગભગ 7 વર્ષ. આ બે બીજા વર્ષ. 7 વર્ષ થયા? 7 અને 2 9 ને 10 વર્ષ થયા. અચ્છા, તો નંદગીરી બાપુ હતા ત્યારે આપ ક્યાં હતા? ત્યારે હું જુનાગઢમાં હતો. જુનાગઢમાં કઈ જગ્યાએ? જુનાગઢ અમારું જૂનો અખાડો છે ને, ત્યાં અવારનવાર પ્રોગ્રામ થયા કરે અને હું રહેતો શેરનાથની ત્યાં. અચ્છા. પછી મને એમ લાગ્યું કે હાલો આ શેરનાથની ત્યાં નથી રહેવું, તો આપણે તો એ નથી કહેતા કે પ્રગટનાથ. હા, પ્રગટનાથ તમે જોયું છે? પછોડે અંદરના ભાગમાં છે. હા, નિર્વાણું ને ઓલા કાળી કપની વાળા બાપુ યોગી. આ બિલા મહારાજ યોગી છે મોટા. હા, અને ગિનિસ બુકમાં નામ લખાણું છે. 2 કલાક લગી શીર્ષાસન કર્યું હતું. હા, એ આમ પાંડે છે, બ્રાહ્મણ. હા, ઓલા હાઈટ બોડી વાળા જાડા. હા, એ જ મન બિચારે જાવા કે બીજો સાધુ કોઈ તમારે ટક્કર મારે હું એક ઘૂસ છે હેઠો પછાડું. મેં કોઈ એવું કાંઈ વજળપણા ન કરાય. આપણે ગિરનારમાં હો આવે. હા, બરાબર છે. અને આની યારે અથડાઈ કરવી ને આપણે મેં કીધું સારું ન લાગે. જી જી જી. અને એ બીજા સાધુને ભાડે તે મારવાય દોડે એમ કે ઇધરથી બહાર નીકળ ચલો. અને મને એકને અંદર બેવા દે. મેં એ ગિરનારી એના ગુરુને કીધેલું. હા, એ રહેતા અંજારમાં. હા, એ ગિરનારી ઘણા વર્ષ અહીંયા રહ્યા ગિરનારમાં. 2-5 સાધુ બ્રાહ્મણે આપણે આવી ગયા ઝાલાવાડના. જી બાપુ. પછી તો નથી કહેતા કે ખાલી જગ્યા હોય, જેને રહેવું હોય અને જેનું જીવન ગુજારવું હોય, કોઈને કોઈ ના પાડતું નથી. વાહ ભાઈ વાહ. આ તો અહીંયા પછી અનુપમ મહારાજ કે સારું છે તમારી માટે, બીજે તમારે ફલાણું થાય. મારે નકર મારી ઈચ્છા હતી રોડના કિનારે ગાયત્રી માનું મંદિર બાંધવાનું. આપણે એ આ શૈલુભાઈ નો બંગલો છે ને આમ, અને જીનની સામેથી રસ્તો નીકળે, ત્યાં લગભગ મોટી જગ્યા છે આપણે વિશાળ. ત્યાં બધા સર્કસો ને એવું બધું ઉતારતા, મેળો ને એવું બધું. પછી તો બાપુ અહીંયા એક સફેદ સિંહ આવે એમ ને? આખો સફેદ? હા, સફેદ દૂધ જોઈ લો. ઓહો, હેમા માલી જેવો. હેમા માલી જેવો જો આવો સફેદ. એટલે તમને બતાડ્યું. હા, હાલે હેમા માલી જેમ. હા હા, હાલે ત્યાં એમ હારું તમને એમ થઈ જાય કે નહીં હારું જોટ ન પડ્યો. એવી જ અનુપમ મહારાજે બેયને જોડલા પાડેલા. જોડલામાં હું થયું કે હું હારો અંદર હતો અને એ તમે હેમા માલિક જોઈ લો કૂતરી, પણ એના દાંત બે આમ ઉભા કહેવાય ને આમ. પેલા આમ કરીને આમ, એટલે મેં કહું એને કાટાવી નાખ્યા હોય ને 2-3 દાંત, તો એ કૂતરી તમે જોયો તો તમને એમ જ થઈ જાય કે આ હું. પણ હાર હવે એને વેડી આ બધું નથી કહેતા કે અમુકના ઘરમાં રહી ગયા હોય તો ને અસર પડે. એટલે એને આ વાઘરી તરફ ને ત્યાં પછવાડું રહ્યું એટલે બધા કાપીને બધું ખાતા હોય એટલે હારી હડકાય કહેવાય. બે કૂતરું એવું બે અનુ મહારાજાને વશ કરી દીધેલા. ખોટી લેચા છાનામાના બે જાય અને બીજા નથી કાટી જાય એવા હારા. બાપુ દીપડા અહીંયા આવી જતા છે ને? ના, દીપડા નથી આવતા. દીપડા ઓલીપા. અચ્છા. સિંહ કેટલા બાપુ અહીંયા? સિંહ કહું નહીં કે એ સિંહણ છે એ આપણી ગીરની છે. અને આથી આમ રીંગ છે, બચ્ચું જ છે જી બહુ, પણ તમને મોટી વિશાળ લાગે. બચ્ચું હોય ત્યારે ફૂલેલું ને આ તંદુરસ્તી. એટલે પછી સિંહ છે તો એ તો તમને અહીંયા અવાજ કરે છે, એ આખા હાથ પરમાં મૂતર કાઢે છોકરાને બધા. પછી એને બોલવું પડે, કાતરીઓ લઈ હો પાણો. એટલે પછી આ પાછો અમેરિકાનો જો, એટલે અહીંયા બી આવે. અચ્છા. એટલે બુઢી મૂર્તિ છે સિંહ? જુવાન એમ? અચ્છા. કોઈને ઝપટમાં નથી લેતો. આ તમે અહીંયા ઉભા હો તો અહીંથી નીકળી જાય એવો. ઓહો, હોજો. હા, હોજો.